નમસ્કાર. તો આજે આપણી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા છે. મોહનભાઈ, વાઇબ્રન્ટ બિલ્ડકોનમાં પહેલા તો આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાઇબ્રન્ટ બિલ્ડકોનની તમે મુલાકાત લીધી, તો એ અંગે આપના શું મંતવ્યો છે? ખાસ કરીને વાઇબ્રન્ટ બિલ્ડકોનના માધ્યમથી જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ છે, બિલ્ડિંગ મટીરિયલ ટોટલ વસ્તુના સ્ટોલ અહીં રાખવામાં આવેલ છે. એમાં ખાસ કરીને મોરબી સિરામિક ઉદ્યોગના 40ની આસપાસ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. અને ખાસ કરીને વિદેશના જે ડેલિગેટ હોય છે એ વધારે આવે એના માટેના આના માધ્યમથી પ્રયત્ન પણ કરવામાં આવેલ છે. અને 500થી વધારે બાયરો આવ્યા છે એવું મને જાણવા મળ્યું છે. તો ખરા અર્થમાં આના કારણે દેશના ઉદ્યોગોને વધારે બેનિફિટ મળે, માર્કેટ મળે અને મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાના જે આયોજન કરવામાં આવે છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું. એટલા માટે કે 500 જ્યારે બહાર આવ્યો ત્યારે આ ઇન્ડસ્ટ્રીને વધારે વેગ મળે અને બહારના માધ્યમથી માલનું વધારે એક્સપોર્ટ થાય એના માટેના પણ પ્રયત્ન કરવામાં આવે. તો ખાસ કરીને આજે આ એક્ઝિબિશનમાં આવ્યા પછી ઘણો પ્રભાવિત થયો છે. એટલા માટે કે મોરબીમાં જ્યારે સિરામિક ઉદ્યોગના સ્ટોલની વિઝિટ લઈને એક આપણને ઉમદા આનંદ આવે. એટલા માટે કે આપણા ગામના હોય અને મોરબી સિરામિક ઉદ્યોગ જ્યારે આટલું મોટું ખુલ્લું ફાયલું હોય અને દિલ્હીની અંદર આ એક્ઝિબિશનની અંદર જબરજસ્ત સ્ટોલનું આયોજન કર્યું હોય એ બદલ બધા સિરામિક ઉદ્યોગના પ્રમુખ શ્રીથી માંડી તમામ ઉદ્યોગકારોને પણ અભિનંદન એટલા માટે આપું છું કે મોરબી હંમેશા ક્યાંય પાછળ રહી નહીં. આજની તારીખમાં આપણે જોવા જઈએ તો 200થી વધારે કન્ટ્રીની અંદર મોરબીનો માલ એક્સપોર્ટ થાય છે. અને આ વાઇબ્રન્ટના કારણે 500 જ્યારે બહાર અહીંયા આવ્યો ત્યારે એને પણ એક વધારાનું માર્કેટ મળવાનું છે. એના કારણે આજે અહીંયા વિઝિટ લઈને ખૂબ જ હું પ્રભાવિત થયો છું અને આયોજકને ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. જી મોહનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ